આગળનો બીજો પ્રશ્ન છે કે નીચે 2 વિધાન આપેલા છે, બેમાંથી સાચું વિધાન જે છે એ કહેવાનું છે. તો જેટ સ્ટ્રીમ ઉપર 3 વિધાન આપેલા છે. જેટ સ્ટ્રીમ 3 વિધાન કયા કયા છે ત્રણેય જોઈ લઈએ અને એના આધારે આપણે જેટ સ્ટ્રીમનો આખો કોન્સેપ્ટ જે છે એ પણ હું તમને ચલાવી દઈશ. જેટ સ્ટ્રીમ જે છે પહેલું વિધાન શું કહે છે કે આ એક રીતના નેરો બેન્ડ છે. નેરો એટલે કે સાંકડા પટ્ટા છે. સ્ટ્રોંગ વિન્ડ મજબૂત પવનોના સાંકડા પટ્ટા છે કે જે એટમોસ્ફિયર વાતાવરણના અપર લેવલ ઉપરના લેવલની અંદર આવેલા છે. પહેલું વિધાન બિલકુલ સાચું છે. ટ્રોપોસ્ફિયરની ઉપરના ભાગની અંદર અથવા એક્ઝેક્ટ કહીએ તો ટ્રોપોપોઝ નામની જગ્યા જે છે વાતાવરણની અંદર ખૂબ ઉપર આવેલી છે. એ જગ્યાએ મજબૂત પવનોના જે પટ્ટા આવેલા છે ત્યાં ખૂબ જ જોરથી પવન જે છે વાતો હોય, ખૂબ જ ઝડપથી એની પવનની ઝડપ પવનની સ્પીડ ખૂબ જ વધારે હોય એવો પવન જે છે વાતો હોય અને એના નેરો બેન્ડ સાંકડા પટ્ટા જે છે એને શું કહેવામાં આવે છે? એને તો જેએસ જેટ સ્ટ્રીમ કહેવામાં આવે છે. એની ઝડપ વધારે હોય છે એટલે તો એને જેટ કહેવામાં આવે છે. જેટ વિમાનની ઝડપ સૌથી વધુ હોય એની ઉપરથી તો આને જેટ સ્ટ્રીમ કહેવામાં આવે છે કારણ કે આ પવનની ઝડપ વધારે હોય છે. પહેલું વિધાન સાચું છે. બીજું શું કહે છે કે ધે આર મોસ્ટ પ્રોનાઉન્સ્ડ એન્ડ સ્ટ્રોંગેસ્ટ ફોર બોથ એટલે કે નોર્ધન હેમિસ્ફિયર ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ બંનેની અંદર સમરની અંદર એમની સ્પીડ જે છે એ ખૂબ જ વધારે હોય છે. તો એ વિધાન જે છે એ પણ સાચું છે. ત્રીજા નંબરનું વિધાન શું કહે છે કે આ જેટ સ્ટ્રીમ જે છે એ કઈ રીતે બ્લો કરે છે? તો કે વેસ્ટ ટુ ઈસ્ટ એટલે કે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. આ પશ્ચિમ આ બાજુ છે, પશ્ચિમથી પૂર્વ આ બાજુ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. તો એ વિધાન પણ સાચું છે. જેટ સ્ટ્રીમના બારામાં થોડીક માહિતી મેળવીએ તો જેટ સ્ટ્રીમ શું છે? સ્ટ્રોંગ એર સ્ટ્રીમ્સ છે અથવા તો મજબૂત હવાના પટ્ટાઓ છે. મજબૂત હવાના જે છે પટ્ટાઓ છે જે અપર ટ્રોપોસ્ફિયરની અંદર જોવા મળે છે. ટ્રોપોસ્ફિયરના ઉપરના ભાગની અંદર જોવા મળે છે. મોટે ભાગે નેરો બેલ્ટ હોય છે, ખૂબ જ સાંકડા હોય છે. સ્વિફ્ટ મૂવિંગ સ્વિફ્ટ એટલે શું? સ્વિફ્ટનો મતલબ થાય ખૂબ જ ઝડપથી ચાલતા હોય છે. એમની વેલોસિટી એમનો વેગ ખૂબ ઝડપથી ચાલતા હોય છે. કેટલી ઝડપથી? તો કે 100 કિલોમીટર પ્રતિ કલાક અથવા 900 કિલોમીટર પ્રતિ કલાકથી 100થી લઈને તો 900 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચેની ઝડપે છે એ ચાલતા હોય છે. અને આમનો આકાર જે છે એ કર્વ હોય છે એટલે કે વળાંકવાળા આડાવડા વાંકા ચૂકા હાલતા હોય છે. વાંકા ચૂકા કેમ હાલતા હોય છે? કારણ કે કોરિયોલિસ બળના કારણે. કોરિયોલિસ નામનું બળ જે છે એ પૃથ્વીને લાગે છે. પૃથ્વી ગોળ ગોળ ફરે છે અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પણ છે. એના કારણે પવન જે છે એની દિશા કેવી થઈ જાય છે? તો કે કર્વ વળાંકવાળી અજગર જેવી નાગ જેવી આડાવડી જે છે એ થઈ જાય છે. કેમ? કોરિયોલિસ ફોર્સના કારણે. કોરિયોલિસ ફોર્સ ઉપર પણ અલગ લેક્ચર છે એ જોઈ લેજો. અને આ લાર્જ સ્કેલની અંદર હોય છે તો એમની પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં એંગ્યુલર મોમેન્ટમ પણ હોય છે, કોણીય વેગમાન પણ હોય છે અને તે આર વેરી સ્ટ્રોંગ વિન્ડ્સ ખૂબ જ મજબૂત ખૂબ જ વધારે ઝડપવાળા પવન હોય છે. અહીંયા એના ફોટા જે છે એ પણ આપેલા છે. બીજી આપણે થોડી વાત કરીએ તો જો અહીંયા જેટ સ્ટ્રીમ જે છે એ શું હોય છે? તો કે હાઈ સ્પીડ હોય છે, નેરો કરંટ હોય છે, હાઈ સ્પીડ હોય છે, ખૂબ સ્પીડ વધારે હોય એ એનું મુખ્ય લક્ષણ છે અને ખૂબ સાંકડા પટ્ટા હોય છે. અને આ એક્ઝેક્ટ કઈ જગ્યાએ જોવા મળે? તો કે ટ્રોપોપોઝની અંદર જોવા મળે. ટ્રોપોપોઝ એક રીતની બાઉન્ડ્રી છે ટ્રોપોસ્ફિયર અને સ્ટ્રેટોસ્ફિયરની વચ્ચે. સમતાપ આવરણ અને આ જે ટ્રોપોસ્ફિયર જે છે એ બંનેની વચ્ચેની બાઉન્ડ્રી ટ્રોપોપોઝ અહીંયા ખાસ કરીને આ જોવા મળતા હોય છે. આમના મુખ્ય લક્ષણો જોઈએ તો એનું લોકેશન ક્યાં છે તો એ અત્યારે જ કહી દીધું. એમનું જે સ્પીડ ને એ બધું કેટલું હોય છે એ પણ મેં તમને ઓલરેડી જે છે એ કહી દીધું છે. બીજી થોડી વાત કરીએ કે આ સિઝનલ વેરિએશન આ જે સિઝન ઋતુઓની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુ જે આવતી હોય તો એ પણ જોવા મળતું હોય છે. અને આ જેટ સ્ટ્રીમ જે છે એ સૌથી વધારે મજબૂત સ્ટ્રોંગેસ્ટ સૌથી વધારે મજબૂત ક્યારે હોય છે? તો કે વિન્ટરની અંદર હોય છે. વિન્ટર એટલે કે શિયાળાની અંદર હોય છે. આઈ થિંક આપણે આગળ ઓલું જે વિધાન જોયું ને એ કદાચ ખોટું હશે, એ તમે એકવાર ચેક કરી લેજો. અહીંયા સમર આપેલું છે ઉનાળાની અંદર, તો કદાચ એ વિધાન ખોટું પડશે કારણ કે સૌથી વધારે મજબૂત એ ક્યારે હોય છે? તો કે શિયાળાની અંદર હોય છે. સૌથી વધુ મજબૂત ક્યારે હોય છે? શિયાળાની અંદર હોય છે. જ્યારે વિધાન શું કહે છે? વિધાન એમ કહે છે કે ઉનાળાની અંદર હોય છે. એક મિનિટ. તો કે મોસ્ટ પ્રોનાઉન્સ્ડ અને સ્ટ્રોંગેસ્ટ ક્યારે હોય છે? તો કે વિન્ટર શિયાળાની અંદર. અને ત્યારે ટેમ્પરેચરનો ડિફરન્સ જે છે પોલર રિજિયન એટલે કે ધ્રુવીય પ્રદેશોની અંદર અને જે ઇક્વેટોરિયલ પ્રદેશ, ધ્રુવીય પ્રદેશ એટલે કે આ જે ઉપરવાળા એરિયા અને ઇક્વેટોરિયલ એટલે કે બરોબર વચ્ચેવાળા જે એરિયા એ જગ્યાએ કેવું હોય છે? એ ટેમ્પરેચરનો ડિફરન્સ ખૂબ વધારે મોટા પ્રમાણમાં હોય છે એટલે આની અંદર આ બધી વસ્તુ જે છે એ જોવા મળે છે. અને આની વિન્ડની ડિરેક્શન પવનોની દિશા કઈ હોય છે? તો કે વેસ્ટ ટુ ઈસ્ટ એટલે કે વેસ્ટ આ બાજુ છે, પશ્ચિમથી પૂર્વ તરફની એમની દિશા જે છે એ જોવા મળતી હોય છે. તો આવો પ્રશ્ન જે છે એ પણ પૂછાતા હોય છે. જેટ સ્ટ્રીમના પણ અલગ અલગ પ્રકાર છે. તો મુખ્યત્વે એના 2 પ્રકાર છે. કયા કયા? એક તો જે ઉત્તર ધ્રુવની અંદર જોવા મળતા હોય એ અને એક તો એટલે કે પોલર જેટ સ્ટ્રીમ જે છે પોલર જેટ સ્ટ્રીમ ધ્રુવીય જેટ સ્ટ્રીમ અને બીજા કે તો કે સબ ટ્રોપિકલ જેટ સ્ટ્રીમ ધ્રુવ પ્રદેશની અંદર એક જોવા મળતા હોય એ અને એક સબ ટ્રોપિકલની અંદર જોવા મળતા હોય. આ બધું મેં જે છે ડિટેલમાં સમજાવેલું છે એ તમે જોઈ લેજો. વેધર એટલે કે વાતાવરણની માટે પણ આનું ખૂબ જ વધારે મહત્ત્વનું રહેલું છે. વાતાવરણને પણ આ ઇન્ફ્લુએન્સ કરે છે. વાતાવરણની અંદર તડકો ક્યારે પડશે, ગરમી, વરસાદ ને એ બધી વસ્તુને પણ આ ઇમ્પેક્ટ કરતા હોય છે. એવિએશન હવામાં જે વિમાનને એ બધું ઉડતા હોય, ફ્લાઇટને એ બધું જે છે એનું એર ટ્રાવેલ પણ આના આધારે જે છે એ આડું અવડું થઈ શકતું હોય છે. ફ્લાઇટ ડિલે થતી હોય ને એ બધું પણ આની ઉપર આધાર રાખે છે.